સાસણગીરમાં સિંહણનો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં સાવજો લડતા જોવા મળી રહ્યા છે। સાસણગીર સફારી દરમિયાન સિંહણનો લડાઈનો વિડીયો વાયરલ થયો। સફારી નિહાળવા ગયેલા સહેલાણી દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો। તો સાસણગીરમાં કઈ રીતે સિંહ અને સિંહણ લડી રહ્યા છે તેનો વિડીયો એક સહેલાણીએ કેમેરામાં કેદ કર્યો છે। સફારી પાર્કમાં કઈ રીતે આ સિંહણ લડતા જોવા મળ્યા તેને પોતાના કેમેરામાં કેદ કર્યો છે। અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। સાસણગીર સફારી દરમિયાન અહીં જે સહેલાણીઓ હતા તેમને એવું હતું કે તેઓ સિંહના દર્શન કરશે, પરંતુ અહીં અલગ જ પ્રકારના દ્રશ્યો નજારો તેમણે પોતાના કેમેરામાં કેદ કર્યો, જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અવનવી પ્રતિક્રિયાઓ પણ તેમની ઉપર આવી રહી છે। તો આખરે આ સિંહણ વચ્ચે યુદ્ધ કેમ, તે તો એક સવાલ જ છે, પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ યુઝર્સ એક પ્રતિક્રિયા આપી રહ્યા છે। અને ભલે આ સિંહણ લડતા હોય, પરંતુ રમૂજ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। સાસણગીર સફારી પાર્ક, જેમાં એક સહેલાણી તેઓ દર્શન માટે આવ્યા હતા, સિંહના દર્શન થશે, જંગલના રાજાના દર્શન થશે તેવું વિચારીને આવ્યા હતા, પરંતુ અહીં તો સિંહણની લડાઈ તેઓ જોઈ રહ્યા હતા અને તેને પોતાના કેમેરામાં પણ કેદ કરી। સમાચાર સાબરકાંઠાથી અકસ્માત બાદ કારમાં આગ લાગી। કાર ડિવાઈડર સાથે ટકરાતા કારમાં આગ ભભૂકી। ખેડબ્રહ્માના રાધીવાડ પેટ્રોલ પંપ પાસેની આ ઘટના। કારમાં સવાર 7 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। 7 જેટલા લોકોનો આબાદ બચાવ થયો છે। નાની મોટી ઈજાઓ તેમને પહોંચી છે। સદનસીબે મોટી જાનહાની ટળી। આગ પર કાબુ મેળવી લેવાયો છે। તો એકાએક કાર ડિવાઈડર સાથે ટકરાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી। જોકે અંદર જે લોકો સવાર હતા તેમનો આબાદ બચાવ થયો છે। સુરેન્દ્રનગર લખતર તાલુકાના ઓળખ ગામની સીમમાં આવેલ વીડ વિસ્તારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી। વીડ વિસ્તારમાં આગ લાગતા ઘાસ, ચરિયાણ સહિતનો જથ્થો બળીને ખાખ થયો। મોટા પાયે નુકસાની થઈ। આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી અને સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્ટન્ટ કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો। વાંકાનેર નેશનલ હાઈવે પરનો વિડીયો હોવાની શક્યતા। ફૂલ સ્પીડમાં પૂરપાટ ઝડપે હાઈવે પર સૂતા બાઇક ચલાવતા યુવકોનો વિડીયો જુઓ। પોતાનો અને અન્યના જીવ જોખમમાં મૂકીને તેઓ બાઇક ચલાવી રહ્યા છે। વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયો જે છે તે જોઈને ખરેખર તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આ યુવકને પોતાના જીવની તો નથી જ પડી, પરંતુ અન્ય કોઈ આ બાઇકની અડફેટે આવી જાય તો તેનો પણ જીવ જોખમમાં મુકાય। વાંકાનેર નેશનલ હાઈવેનો આ વિડીયો હોવાની શક્યતા સેવામાં આવી રહી છે। વિડીયોને લઈને કોઈ પુષ્ટિ નથી, પરંતુ સૂતા બાઇક ચલાવતો આ યુવક જુઓ, તેને પોલીસનો પણ કોઈ ડર નથી। ટ્રાફિક પોલીસ તેને રોકશે, તેને પકડશે તેવી કોઈ જ ડરની લાગણી તે નથી અનુભવી રહ્યો। કાશ્મીરમાં યાત્રાળુ પર થયેલા આતંકવાદી હુમલાનો મામલો। દેશભરમાં આતંકવાદનો વિરોધ થઈ રહ્યો છે। આજે અમદાવાદમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો। સૂત્રોચ્ચાર અને આતંકવાદી પુતળા દહન કરીને વિરોધ કરાયો। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બજરંગ દળે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું। આજે એક સાથે રાજ્યભરમાં 100 સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। યાત્રાળુ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના નિંદનીય ગણાવી। આવનારા દિવસોમાં યાત્રાળુ આવી ઘટના ન બને તે માટે કલેક્ટરને આવેદન આપશે। બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ હટાવોના નારા લગાવ્યા। જેહાદી મુક્ત વિચારધારા, મુક્ત ભારત લગાવ્યા નારા। ઇસ્લામી આતંકવાદ સામે સરકાર કડક વલણ દાખવે તેવી માંગ કરી। જે કટરાથી જે શિવખોડી યાત્રા જતી હતી, શ્રદ્ધાળુઓ જતા હતા, તેની ઉપર જે હિચકારું કૃત્ય કરી, જે કાયરાના હરકત કરી છે, એને બજરંગ દળ સખ્ત શબ્દોમાં વખોડે છે। અને આવનારા દિવસોની અંદર જે બાબા બુઢા અમરનાથની યાત્રા હોય કે બાબા બર્ફાનીની યાત્રા હોય, એની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરે અને વધુમાં વધુ સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાય એવું બજરંગ દળ આહવાન કરે છે। અને ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે બજરંગ દળનો આક્રમક સ્વભાવ છે, એ સ્વભાવનો પરચો અમે આગામી સમયમાં કાશ્મીર ખીણની અંદર જઈને આપીશું।
સાબરકાંઠાના નવનિયુક્ત સાંસદ શોભના બારૈયા મા અંબાના શરણે પહોંચ્યા. શક્તિપીઠ અંબાજી ખાતે શોભના બારૈયા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સાથે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી, જે દરમિયાન કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ મા અંબાની આરતી ઉતારી, ત્યારબાદ ધજા ચડાવી માનતા પૂરી કરી. ત્યારે તેમણે પ્રજાની સુખાકારી અને કોંગ્રેસ અને ભાજપના સાંસદો સાથે મળી વિકાસના કામોમાં સદા સૌની સાથે રહીશું તેમ જણાવ્યું. આશીર્વાદ વરસાવે છે ત્યારે એમના મંદિરના વિકાસના કાર્યોમાં અમારા થકી જે પણ કંઈ મદદ થશે એ અમે કરવા. અમે 2 સાંસદો માન્ય રમીલાબેન બારાશ્રી રાજ્યસભાના સાંસદ છે, અમે 5 સાબરકાંઠા લોકસભાના સાંસદ છીએ, છતાં પણ જે જ્ઞાનીબેને વાત કરી છે એ પ્રમાણે વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું. ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે વરસાદ પડી રહ્યો છે. તેવામાં હાલ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાં પંચમહાલના ખેડૂતો ખેતરમાં સફાઈ અને છાણિયા ખાતરની વાવણી કરી ખેડ કરવાની કામગીરીમાં જોતરાયા છે. ગઈકાલે રાત્રે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા. ખેડૂતોએ આ વર્ષે સારો વરસાદ અને ખેત ઉપજની આશા બંધાઈ છે. ખેડૂતોએ સારા ચોમાસાની અપેક્ષા રાખી પોતાની ખેતીલક્ષી કામગીરી શરૂ કરી છે. ચોમાસા પાકની જ કામગીરી ઉપરથી જ અમારું જીવન કરી રહ્યા છે ભગવાનની કૃપાથી. વરસાદ સારો પડે તો અમારી ઈચ્છા સારી છે, અને ના પડે તો અમારે 2-5 વર્ષથી ખેતી બધી નિષ્ફળ જાય છે અને કોઈ સિંચાઈનું પાણી મળતું. ભગવાનના પ્રતાપે વરસાદ થાય એમની કૃપાથી અને સારો પાક થાય એવી કૃપા માંગીએ છીએ. ઉનાળો અને શિયાળામાં ખેતી થતી નથી. અત્યારે ચોમાસાની સિઝન આવી, અત્યારે વરસાદ થયો છે એટલે ખેતી સારી થાય એવી પ્રાર્થના કરીએ ભગવાન. વરસાદ સારો પડે, અમારો પાક સારો થાય અને પાણીની આવક સારી રહે અને પાકનું આવક સારી રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ગઈકાલે વરસાદ પડ્યો છે, એના કારણે ખેતરને અમે સાફ સફાઈનું બધું કામકાજ ચાલુ કર્યું છે. અને અત્યારે વરસાદ સારો પડે તો અમારી ઈચ્છા સારી છે, અને ના પડે તો અમારે 2-5 વર્ષથી ખેતી બધી નિષ્ફળ જાય છે અને કોઈ સિંચાઈનું પાણી મળતું નથી. અમને ખેતરમાં સાફ સફાઈની કામગીરી બી અમારે ચાલુ કરી છે. ગુજરાતમાં ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે હાલ આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના આંગળિયા ગામમાં ઉપસ્થિત છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. ગત રાત્રે મોડી રાત્રિએ મેઘરાજાએ અહીંયા ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે ખેડૂતો છે તે ખેતરમાં ખાતર વાવવા સહિતની સફાઈની કામગીરીમાં જોતરાયા છે. પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના ખેડૂતો છે તેઓને સિંચાઈની સુવિધા ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ચોમાસાની ખેતી આધારિત ખેતી કરતા હોય છે અને ખેડૂતો મન મૂકી અને ચોમાસા દરમિયાન મહેનત કરતા હોય છે. પરંતુ છેલ્લા 4-5 વર્ષથી બદલાતા વાતાવરણ વચ્ચે ખેડૂતોને મહામૂલો તૈયાર થયેલો જે પાક હોય છે, આ પાક લણવાના સમયે જ વરસાદ આવતો હોય છે અથવા તો જ્યારે પાકને પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી નથી આવતું, જેથી ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવતો હોય એવી પરિસ્થિતિ છેલ્લા 4-5 વર્ષથી જોવા મળી રહી છે. ત્યારે અહીંના જે ખેડૂતો છે તે હાલ પંચમહાલ જિલ્લાના ખેડૂતો ચોમાસાની ઋતુ સારી રીતે જશે અને જ્યારે જરૂરિયાતના સમયે અહીંયા વરસાદ વરસશે અને સાથે સાથે જ જે વરસાદ છે તે જ્યારે લણવાના સમયે છે તે નહીં વરસે એવી એક આશા સાથે હાલ તો ખેતીની કામગીરીમાં જોતરાઈ ગયા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી, જેને લઈ ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લઈ ઉમટ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈને ઉમટ્યા હતા. સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિમણ 560 નક્કી કરાયો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી. અત્યાર સુધી કુલ 3653 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી થોડાક દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં માલપુર ખાતે બાજરીનું કેન્દ્ર ફાળવતા બાજરીની ખરીદી સારી રીતે અહીંયાથી આવક થાય છે અને ખેડૂતોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતો લઈને આવે છે અને જથ્થો જે લઘુત્તમ ટેકાનો ભાવ સારી રીતે મળે છે એના પ્રમાણે ખેડૂતોનો બાજરી ખરીદવામાં ઉત્સાહ વધારે જોવા મળે છે.